આગળ વાત કરીએ તો અમેરિકાના લોસ એન્જલસના જંગલોમાં જોરદાર આગ લાગી છે। જંગલોમાં લાગેલી આગે અનેક વિસ્તારમાં હાહાકાર મચાવ્યો। લોકો પોતાનો જીવ બચાવવા માટે ઘરમાંથી બહાર ભાગ્યા। વાસ્તવમાં પ્રચંડ આગમાં 1000થી વધુ મકાનો બળીને ખાખ થઈ ગયા છે। 70,000થી વધુ લોકો ઘર છોડીને સુરક્ષિત જગ્યાએ હિજરત કરવા મજબૂર બન્યા છે। બીજી તરફ આ આગ મામલે ડોનાલ્ડ ટ્રમ્પે વર્તમાન સરકારને ઘેરવાનો પ્રયાસ શરૂ કર્યો છે। વિશ્વભરમાં ઠંડીએ મચાવ્યો હાહાકાર, પરંતુ અમેરિકાના લોસ એન્જલસમાં આગે મચાવી તબાહી। હજારો એકરના જંગલોમાં લાગી આગ। વિશ્વભરના અનેક દેશોમાં હાલ ઠંડી અને હિમવર્ષાનો પ્રકોપ જોવા મળે છે, પરંતુ અમેરિકાના કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં છેલ્લા 2 દિવસથી જંગલમાં આગ ભભૂકી રહી છે। હવે તે એટલી હદે ખતરનાક બની રહી છે કે તે આગ જંગલોમાંથી શહેરના રહેણાંક વિસ્તારમાં ફેલાઈ ગઈ છે। આ પરિસ્થિતિ એટલી ગંભીર છે કે 1.30 લાખ લોકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેમાંથી 70,000થી વધુ લોકો પોતાના ઘર છોડી ચૂક્યા છે। હોલિવૂડના ઘણા પોશ વિસ્તારો પણ આ આગનો શિકાર બન્યા છે। વાસ્તવમાં લોસ એન્જલસમાં લાગેલી આગને 16 વર્ષમાં સૌથી ભયાનક આગ ગણવામાં આવી રહી છે। કેલિફોર્નિયામાં લોસ એન્જલસ શહેર પર્વતોની વચ્ચે આવેલું છે। અહીં પાઇનના જંગલો છે। આ સુકાયેલા પીપળાના વૃક્ષો સળગાવવાને કારણે આગ લાગી હતી। લોસ એન્જલસના જંગલોમાં આગ લાગવાને કારણે અત્યાર સુધી 5 લોકોના મોત થયા છે। આગ હવે ઝડપથી પ્રસરી રહી છે કે તેને ઓલવવાનું કામ કપરું બન્યું છે, તો બીજી તરફ આશરે 1.5 લાખ ઘરની વીજળી ગુલ થતા લોકો અંધારામાં જીવન જીવવા મજબૂર બન્યા છે, જેને લઈ રાષ્ટ્રપતિ જો બાઇડને લોસ એન્જલસની આગની ઘટનામાં શક્ય તમામ મદદનું આશ્વાસન આપ્યું। થોડા દિવસોમાં અમેરિકાની કમાન સંભાળવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે આ અકસ્માતને લઈ અમેરિકન સરકાર પર નિશાન સાધ્યું છે। ટ્રમ્પે કહ્યું છે કે લોસ એન્જલસમાં લાગેલી આગને ડોલરના સંદર્ભમાં અમેરિકન ઇતિહાસની સૌથી ભયાનક આગ ગણી શકાય। મને શંકા છે કે શું વીમા કંપનીઓ પાસે આ દુર્ઘટના માટે ચૂકવણી કરવા માટે પૂરતા પૈસા હશે? તેને બાઇડનની સંપૂર્ણ અસમર્થતા અને ગેરવહીવટનું પ્રતીક બનવાની મંજૂરી આપવામાં આવી રહી છે। લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગને લઈ વૈજ્ઞાનિકોનું માનવું છે કે ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં ફેરફાર થયા છે, જેના કારણે સમય પહેલા આગ લાગવાના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે। જોવા જઈએ તો હાલ આગ લાગવાને કારણે પેલિસેડ્સમાં 15,000 એકર, ઈટનમાં 10,000 એકર, હર્સ્ટમાં 500 એકરથી વધુ જમીન બળી અને રાખ થઈ ગઈ છે, જેના પર હેલિકોપ્ટર મારફતે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। વાસ્તવમાં અમેરિકામાં એક તરફ જોરદાર આગ લાગી છે, તો બીજી તરફ અમેરિકાના અનેક રાજ્યમાં હિમવર્ષાએ પણ હાહાકાર મચાવ્યો છે, જેને લઈ અમેરિકામાં નિવાસ કરતા આશરે 6.3 કરોડ લોકોને હાલાકી અનુભવાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, GSTV।